મહારાજ સ્વધામ ગયા પછી એક હરિકૃષ્ણ બીજો નીકળ્યો, ચૂડાવાળો. અમદાવાદમાં આવ્યો. અડખે પડખે ઓલા પેલા બ્રહ્મચારી ને ચામર ઢોળવા વાળા ને છડી પોકારવા વાળા ને છતર પકડવા વાળા ને બધા ભેગા. મહારાજ વેશ ધારણ કરે એવો ને એવો વેશ ધારણ કરે. પણ તેથી કેમેરો નીકળી ગયો હતો. મહારાજની હયાતીમાં કેમેરો નતો. પછી ઘણા તો શું એનો ફોટો પાડીને પછી પ્રખ્યાત કરે બધે કે જો મહારાજનો ઓરિજિનલ ફોટો. ભાઈ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં કેમેરો આવ્યો જ નતો. અંગ્રેજો લઈ આવ્યા હતા, પણ પછી મહારાજ એ વખતે આ પૃથ્વી પરથી વિદાય લઈ ચૂક્યા. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજની ત્યાં બેઠક મેડી ઉપર, ત્યાં ભાઈ ગયા ઉપર. કેમ મને પગે નથી લાગતા કોઈ? હરિકૃષ્ણ હું છું, છપૈયા વાળો. ભૂલી ગયા તમે? સહજાનંદ પોતે હું. એ આગલા કઈ હતા નહીં, જે છે હું છું. મારામાં પ્રવેશ કરી ગયા છે, બસ સમજી લો તમે. અયોધ્યાજી મહારાજ બધા સંતો દ્વિવિધામાં પડી ગયા કે આ તો નવી ઉપાધિ આવી. મહારાજ પોતાના હયાતીમાં કાંઈ આવું નતું કરવા દેતા, અને મહારાજના ગયા પછી તો જુઓ કેવું કેવું બધું ચાલુ થઈ ગયું. મહારાજની હાજરીમાં 12.5 ભગવાન હતા હયાતીમાં. મહારાજ ધામમાં ગયા પછીનું આ હરિકૃષ્ણ ચૂડાવાળું. એને કહી દીધું કે હું તમને 1 દિવસની મોહલત આપું છું, આ બધું તમારું બંધ કરી અને મારા શરણે આવી જાજો, નહીં તો તમે ગયા પડ્યા. બધી પ્રોપર્ટી મારી છે. બધી કાલુપુર મંદિરની જબરજસ્ત બધી પ્રોપર્ટી કરી ને બધી. પછી આ નીકળી ગયા ભાઈ. બાજુમાં જ મંદિરની બાજુમાં આપણા દલપતરામ કવિ, એનું રહેણાંક ત્યાં. દર્શન કરવાનો એનો નિયમ. પોતે નાનપણની અવસ્થામાં 5-7 વર્ષની ઉંમરમાં મહારાજને દર્શન કરેલા, મળેલા. મહારાજની મૂર્તિનું આબેહૂબ એને વર્ણન બધું યાદ. નરનારાયણ દેવના દર્શન કરી અને પછી દરરોજ મેડી ઉપર જવાનું. આચાર્યનું નિવાસ સ્થાન પહેલા એ મેડી હતી. 3 પેઢી સુધી ત્યાં રહેણાંક ચાલુ હતું. પછી બંગલે ગયા. દરરોજ અયોધ્યા પ્રસાદજી મહારાજના દર્શન કરવા જવાનું. અને દર્શન કરવા ગયા તો બધા ચિંતામાં બિચારા બહુ દુઃખી હતા. તો દલપતરામે કીધું કે બાપજી કેમ કઈ આમ તકલીફ જેવું છે? આજે બધા સંતોના મુખ ઉપર કઈ દુઃખની ગ્લાનીઓ દેખાવા મળે છે. તમારા ચહેરા ઉપર જોઈએ એટલી પ્રસન્નતા આજે નથી દેખાતી. કઈ ચિંતા હોય તો મને કયો. કવિવર, મહારાજના ગયા પછી આ એક ઉપાધિ આવી છે. શું? પેલો ચોડા ગામનો હરિકૃષ્ણ આવ્યો અને આવીને કહી ગયો કે સહજાનંદ હું પોતે છું. કાલથી તમે બધા મારા શિષ્ય થઈ જાજો, નહીં તો આવી બનશે તમારું બધા. હવે અમારે શું કરવું? કઈ સમજ નથી પાવ. દલપતરામ કવિ કે તો મહારાજ તો એમાં મૂંઝાઓ છો છે ના, કાંઈ તકલીફ જેવું નથી, કાંઈ નથી. આ દેવનો દરબાર છે ને, દેવના દરબારમાં આપણે સાચા છીએ ને, અને સાચાને જે પાડવા આવે ને એનું ક્યાંય ન હાલે. એમ કહી ગયો છે ને કાલે હું આવીશ. હા કહી ગયો છે, હું એ કાલે આવું. પણ કવિવર તમે શું લેવાનું? જો તો ખરા શું કરી લઉં? તમે જોજો, કાલનો સૂરજ ઉગવા દો. દલપતરામ કવિ નીકળી ગયા. બીજો દિવસ થયો એટલે પેલો હરિકૃષ્ણ આવ્યો. નિયમ પ્રમાણે મેળી ઉપર આવીને ખુરશી નાખીને બેસી ગયો. શું નક્કી કર્યું? ભેગું ભળવું છે કે નથી ભળવું? કોઈ કાંઈ બોલે નહીં. અને દલપતરામ કવિ મેડીના પગથિયા કટ કટ ચડતા ચડતા ઉપર આવ્યા. આવીને પેલા હરિકૃષ્ણને તો મંડ્યા દંડવત કરવા માટે. એટલે એને તો આમ થઈ ગયું, ઓહો આજો તરત મને ઓળખી ગયા. આવા થવું જોઈએ તમારે બધા. અને મારામાં ભાવ છે ભગવાનપણાનો, ત્યારે તો મને દંડવત કરે છે. શું કવિવર કેમ આવવાનું થયું? કાંઈ નહીં, બસ દર્શન કરવા આપના આવ્યો. મારા આવો ભાગ્ય, મારો દિવસ સુધરી ગયો, તમારા દર્શન થયા મને. મારે એક પૂછવું તું પ્રશ્ન તમને. પૂછો ને. મહારાજ તમે ભગવાન છો એમાં કોઈ શંકા નથી મને. આથી પહેલા જેટલા કઈ અવતારો થાય એ બધા તમારા જ છે. મહારાજ હોય ને બીજું કોણ લે મારા સિવાય? કેમ એવું પૂછું? કાંઈ નહીં, હમણાં ભાગવતનું 10મો સ્કંદ લખું છું અને પૂર્વાર્ધ હમણાં જ મેં પૂરો કર્યો. હવે ઉત્તરાર્ધની અંદર મેં પ્રવેશ કર્યો છે. તો ઉત્તરાર્ધની અંદર તો તમારા પૂર્વ અવતાર કૃષ્ણના જે કાંઈ જેટલા લગ્નો છે એ લગ્નની બધી કથાઓ લખું છું.
તો કે સારું ને, લખવી જ જોઈએ. લોકો વાંચે, ચિરકાળ સુધી સ્મરણમાં રાખે. બધી મારી લીલાઓ છે આ બધી. સાચું, તમારી જ લીલાઓ છે. તમે જ કૃષ્ણ અવતાર ધારણ કર્યો તો? હા હા, મેં જ કર્યો તો ને. 16,108 લગ્ન તમે જ કર્યા હતા, મેં જ કર્યા હતા ને. મૂંઝવણ એટલી છે, લખવા તો બેઠો, તમારી મુખ્ય 8 પટરાણીના નામ મને યાદ આવી ગયા, પણ પેલી 16,000 નામ યાદ નથી આવતા. અને તમે પરણ્યા એટલે તમને તો બધા નામ યાદ જ હશે. મને કયો તો હું ગ્રંથની અંદર આગળ લખવા માંડું. આમ કીધું તો પરસેવો ચાલુ થઈ ગયો વળવાનો. ભાઈ કવિવર, આજે મારી તબિયત કઈ સારી નથી લાગતી. એમ કરો, આવતીકાલે તમે આવજો, હું આવતીકાલે તમને બધીના નામ તમને એક ભેગા કહી દઈશ. ભલે, મને કાંઈ વાંધો નહીં. તમે કહેશો તો હું અહીંયા ને અહીંયા બેઠો હોઈશ, ક્યાંય નહીં જાઉં. નહીં, આવતીકાલે હું આવું ને, ચોક્કસ આવું. મેડીના પગથિયા ઉતર્યો ભાયડો, બીજે દી પગથિયા ચડ્યો નથી. તો તે દિવસે આવા નીકળતા. કાલાવડનો પેલો લાધો, એક આંખ હતી નહીં, એક આંખે દેખનારો. બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતોને કે સહજાનંદ તો હું છું, હું ભગવાન છું, માનો મને, ઉતારો મારી આરતી. બ્રહ્માનંદ સ્વામી કે વાત એ સાચી, આ છે તો એને લાગનું જ. આરતી એક લીધી, ઘંટડી હાથમાં રાખી, આરતી ઉતારે. જય લાધા કાણા પ્રભુ, જય લાધા કાણા દુઃખ હરનારા. તો એક પાણો વડનાણા એમ કરીને પાણો ઘા કર્યો. તે દિવસે એ ભાન ભૂલી ગયું. આવા દુનિયામાં કેટલાય તૂત કરનારા નીકળે. આ 5000 વર્ષો પૂર્વેની ઘટના, આ તો 200 વર્ષ પૂર્વે આવા બધા તે દિવસે હતા. તો આજે ક્યાંક ગલીઓમાં ખૂણે ખાંચે ક્યાંક હજી આવા હશે, નહીં એવા નહીં હોય. પણ નહીં, આ જીવની અવડાઈ છે. માન મોટાઈ મળે તો પોતાની જાતને ભગવાન ન માની લેવા છે. સાવધાન રહેવું છે. ભગવાન તો ભગવાન છે, ભગવાનનું સ્થાન કોઈ લઈ ન શકાય. લઈ શકવાની ક્યાં વાત? પોતાની પ્રતિમાને પણ ત્યાં ના બેસાડાય. ઘણા તો પોતાની છબીઓ ત્યાં બેસાડવા માંડે, તો એ તો કેટલી હદ સુધીનું કહેવાય. આ સંપ્રદાયની કઈ શોભાસ્પદ નથી. આ તો સંપ્રદાયના ભાગલા પાડવાનું છે બધું. પણ ભગવાન જે માર્ગ બતાવી ગયા છે, એ માર્ગને અપનાવવો જોઈએ.